ફ્રી ઓનલી એમના માટે હોવું જોઈએ જે મતલબ નથી પોસાતું જેમને, કેમ કે જે વસ્તુ ફ્રી હોય ને એની કદર ઓછી થઈ જાય છે, એની વેલ્યુ નથી રહેતી ઇઝીલી. ને પ્રાઇવેટ સ્કૂલમાં મૂકવાની શું જરૂર છે? જેને નથી તકલીફ છે ગવર્મેન્ટમાં મૂકે. ગવર્મેન્ટમાં તો આમે ફ્રી છે ગર્લ્સની. એવું નથી. હું ગવર્મેન્ટમાં બીએસસી સુધી ગવર્મેન્ટમાં ભણેલી છું. મેં પોસ્ટ ગ્રેજ્યુએટ ગવર્મેન્ટમાં કર્યું છે. અત્યારે પણ સ્માર્ટ સ્કૂલો છે. ને આ જે બિઝનેસ થઈ ગયું છે ને એના ઉપર કંટ્રોલ હોવું જોઈએ કે જે ફી વધારે 70 થી 80 હજાર રૂપિયા સિનિયર કેજી જુનિયર કેજી ની ફી. કંટ્રોલ કરવો જોઈએ. તો કોઈ ફ્રી ની જરૂર જ નથી. કંટ્રોલ કરો. બધી સ્કૂલોની ફી એક સરખી હોવી જોઈએ. બિલકુલ એક સરખી હોવી જોઈએ ને ગવર્મેન્ટનો ઉપર કંટ્રોલ હોવો જોઈએ. અત્યારે જ એક છોકરાને પૂછ્યું કોલેજનો તો એની એ ગવર્મેન્ટ કોલેજમાં ભણે છે, ત્યાં 1500 રૂપિયાની ફી છે, એને એલએલબી કરવું એની 47000 રૂપિયા. આ તો બે ખોટું છે. એટલે એનામાં ગવર્મેન્ટને દખલ કરવો જોઈએ ને આ બિઝનેસ બની ગયું છે ને એજ્યુકેશન એને રોકો. એજ્યુકેશન ફ્રી કરવો કોઈ જ ઉપાય નથી, કારણ કે એનાથી એની કદર ઓછી થશે. જે વસ્તુ ફ્રીમાં મળે એની કદર નથી રહેતી, એજ્યુકેશનની કદર નહીં રહે. એટલે હું તો એમ માનું છું કે એજ્યુકેશન ફ્રી ના હોવી જોઈએ. હા, ગરીબ લોકો માટે કંઈક કરવું જોઈએ કે એમના માટે ફ્રી હોવી જોઈએ. પ્રાઇવેટ ગવર્મેન્ટ સ્કૂલો છે જ પણ એમાં એ લોકો મોકલતા જ નથી. એ હવે એમનું થિંકિંગ છે. એમને હવે બધું તો ના મને તમારે સ્ટેટસ જ જોઈએ છે ને ભણાવવું હોય છે ના ચાલે. ભણવા વાળો કે પણ ભણી લેશે ને. અત્યારે તો બોર્ડમાં નંબર ગામડાના છોકરાઓ લાવે છે મેરિટમાં ગવર્મેન્ટ સ્કૂલમાં ભણીને. એટલે ભણવા માટે એવું નથી કે તમે પ્રાઇવેટ સ્કૂલમાં મોંઘી ફીસ આપીને જ તમે કંઈ બની શકો છો. એટલે એ બધી વાત ખોટી છે. ગવર્મેન્ટમાં મૂકો શરમ વગર. આ સ્ટેટસ સિમ્બોલ હટાવવું જોઈએ, સુધારવું જોઈએ ગવર્મેન્ટ ને. બીજું પ્રાઇવેટ સ્કૂલની જે ફી વધી રહી છે એ તો ચોક્કસ ગવર્મેન્ટને કંટ્રોલ કરવો જોઈએ. આજે ઘણી બધી એવી ગવર્મેન્ટ સ્કૂલો છે કે જે લોકોને ખબર જ નથી કે એ લોકો એલઈડી પર ભણાવે છે. એસી ક્લાસરૂમો આપણી ગવર્મેન્ટ સ્કૂલોમાં છે. આપે જ છે, રાઈટ છે. સ્માર્ટ સ્કૂલો છે. બિલકુલ. ટીચરે બીએડ કરેલા હોય છે ને પ્રોપર બીએડ કરેલા હોય છે ગવર્મેન્ટ કોલેજમાં, અને પ્રાઇવેટ કોલેજમાં બીએડ કરેલા નથી હોતા એમને લઈ લે છે 5-5 હજાર સેલેરી આપીને. એટલે વધારે ટ્રેન્ડ ટીચર ગવર્મેન્ટમાં હોય છે. ને મારી બિલકુલ 100% બિલકુલ સાચી. મારી બધી જ ફ્રેન્ડ્સ ટીચર છે અને ગામડાઓમાં ભણાવે છે ને એટલું સરસ ભણાવે છે. એમની સ્કૂલની કાયા પલટ કરી દીધી છે. એક સિંગલ ટીચર થઈને સ્કૂલ બદલી શકે છે. અને મેં એવા બી ટીચરો જોયા છે કે જે ઇંગ્લિશમાં સ્ટેટસ લખતા બી ના આવડતું. બિલકુલ. મારા પ્રાઇવેટ સ્કૂલમાં મારો સન થ્રુઆઉટ પ્રાઇવેટ સ્કૂલમાં ભણેલો છે અને મને ખબર છે કે ત્યાંના ટીચર કેટલું ઓછું નોલેજ છે. મારે કહેવું પડે કે તમે આ ગલત ભણાયું, કે આ ગલત તમે સમ કરાયો. હું તો જઈને એ વાત ઉપર ઝઘડું છું કે એટલે બિલકુલ એ વાત ગલત છે કે પ્રાઇવેટ સ્કૂલના ટીચર રિયલી ટ્રેન્ડ નથી હોતા. જેવા બીએડ કરેલા, ને ત્યાં ગવર્મેન્ટમાં રૂલ છે કે તમે બીએડ કરેલું હોવું જ જોઈએ. ત્યાં તમારે ઇન્સ્પેક્શન પણ થાય છે રેગ્યુલર, સસ્પેન્ડ કરે છે જે ટીચરે. એટલે ગવર્મેન્ટ સ્કૂલ બહુ સારી છે. સ્ટેટસને લીધે નથી ભણાવતા એમની પ્રોબ્લેમ છે, પેરેન્ટ્સની પ્રોબ્લેમ છે. બિલકુલ છોકરું તો કે પણ ભણી શકે છે, ભણવા વાળું કે પણ ભણી લેશે ને છેક સુધી પહોંચશે. એટલે ફ્રી તો ના હોવી જોઈએ. પણ જે અત્યારે ક્રેઝ વધી ગયો છે મોંઘા ક્લાસીસનો, સ્કૂલમાં તો જાય જ એ તો બિઝનેસ જ છે. ક્લાસીસની કોઈ જરૂરત નથી. સેલ્ફ સ્ટડીથી આરામથી છોકરું ભણી શકે છે. પેરેન્ટ્સ ભણેલા હોય છે તો એને થોડું ગાઈડ કરે. ટ્યુશનની કોઈ જરૂરત નથી. હવે તો ટ્યુશન એવા થઈ ગયા છે સ્કૂલ કરતા વધારે લાંબા હોય છે. છોકરું સવારે એટલે જ તો 11 વાગે જાય, સાંજે 7 આ વાગે ટ્યુશન આવે છે ને. ટ્યુશન કોણ કરે છે? જે સ્કૂલમાં ભણાવે છે. એટલે એ સ્કૂલમાં ભણાવતા નથી, કેમ કે મારા છોકરાઓ આવશે. ટ્યુશન પ્રથા જે છે વધારે ગુજરાતમાં જ છે, અમારા રાજસ્થાનમાં નથી. હું રાજસ્થાનની છું. મેં થ્રુઆઉટ કોઈ દિવસ મેં ટ્યુશન નથી કરી. એટલે એવું કંઈ નથી કે ટ્યુશન વગર સેલ્ફ સ્ટડી જેટલી કામ આવશે ને એટલી ટ્યુશન કામ નથી આવતું. થેન્ક યુ.